આ પાણી જોયા પછી તો અમારા કાળજા બળે, તો પીવું કઈ રીતે? ગળા બળે. અને પાણીથી નાના મોટા રોગ ખૂબ થયા છે અને થાય છે. વારંવાર એક જ વસ્તુ કહું છું, તમે ખેડૂત ઉપર દયા કરી, મહેરબાની કરી અને આંખ કાન ખુલ્લા રાખી અને આની તપાસ કરાવો. તપાસ કરાવ્યા પછી તમે સાચી હકીકત ખેડૂતને જણાવો. આ અમારી નમ્ર અપીલ. નમસ્કાર. મારા ગુજરાતના ખેડૂતનું આ દર્દ હશે તો હું તો બોલીશ અને બોલવું જ જોઈએ, કેમ કે સમાચાર સૌરાષ્ટ્રથી આવી રહ્યા છે. ગેડ પંથકના 52 ગામના ખેડૂતો, એ ગામના સરપંચો એકત્રિત થયા હતા. તેઓની વ્યથા હતી કે ઓજત નદીનું પાણી અચાનક દૂષિત થઈ ગયું. એટલું જ નહીં, નદીના પાણીના કારણે જે ભૂગર્ભ જળ હતા, કૂવામાં જે પાણી હતા, એ દૂષિત થયા. ખેડૂતોને ચિંતા છે. ઉદ્યોગોથી છોડાયેલું આ પ્રદૂષિત પાણી પહેલા ભાદરમાં જતું હતું, જે હવે ઓજતમાં આવ્યું છે, જેના કારણે ગેડ પંથક એક એવો પંથક જ્યાં ચોમાસાની અંદર સતત પાણી ભરાતું હોય છે. પાણી ઉતર્યા બાદ ખેડૂતો ખેતી કરતા હોય છે, સારા પાકની અપેક્ષા હોય છે. ખેતી અને પશુપાલન એકમાત્ર રોજગારનો તેઓનો કહી શકાય કે રોજગારની તક એકમાત્ર છે ખેતી અને પશુપાલન. પરંતુ ખેતી ચોપડ થઈ રહી છે, ઘાસચારો ચોપડ થઈ રહ્યો છે, મગફળી સહિતના તમામ જેટલા પણ પાક હોય છે એ ખરાબ થઈ રહ્યા છે, જમીન બંજર થઈ રહી છે. માન્યું કે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ, પણ જો ઉદ્યોગો પ્રદૂષિત પાણી છોડતા હોય અને મારા ગુજરાતનો ખેડૂત દુઃખી થતો હોય તો કોઈ પણ હિસાબે ન ચાલી શકે. માત્ર વાતો ન કરવી જોઈએ, માત્ર અહેવાલ પ્રસારિત ન કરવો જોઈએ, પરંતુ એ અહેવાલ પ્રસારિત કરવા પાછળનો, નવા વર્ષનો પહેલો અહેવાલ પ્રસારિત કરવા પાછળનો એબીપી અસ્મિતાનો એકમાત્ર હેતુ એ હતો કે ખેડૂતોની વાચા સરકાર સુધી પહોંચે, ખેડૂતોની એ વ્યથા અને એ હકીકત ગુજરાત રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુધી પહોંચે. કારણ કે અહીંયા હજારો લાખો ખેડૂતોના આજીવિકા પર સવાલ હતો. અને મોટો સવાલ એ પણ તો છે, જો ખેડૂત દાણા નહીં પકવી શકે તો આપણે પ્લાસ્ટિકના દાણા તો ખાવાના નથી. ઉદ્યોગમાં દાણા તો પેદા થતા નથી પ્લાસ્ટિક સિવાયના. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે વાત કરવી જોઈએ. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાત પણ સમજવી જોઈએ, જાણવી જોઈએ કે ઓજત નદી કેવી રીતે થઈ પ્રદૂષિત, ગીરના ખેડૂતોને આ સમસ્યા કેમ આવી. આપણી સાથે જીવી ત્રિવેદી સાહેબ જોડાયેલા છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી છે. ત્રિવેદી સાહેબ, આપનું સ્વાગત છે. સવાલ એ છે કે ઓજત નદી, જેમાં અત્યાર સુધી શુદ્ધ પાણી આવતું હતું, થોડાક સમયથી કેમ એ નદી પ્રદૂષિત થઈ? હું આ બાબતે આપને કહેવા પામીશ કે ભાટગામ ખાતે એક કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે, જેની કેપેસિટી 30 MLD છે. આપ જે કહો છો કે થોડા સમય પહેલાં, આશરે 14 તારીખ પહેલાં, ત્યાં જે ઇન્ડિવિજ્યુઅલ યુનિટમાંથી CETPમાં જે પાણી પહોંચે એની એક પાઇપલાઇન લીકેજ થયેલી હતી. અમને ફરિયાદ પણ મળી હતી અને આ ફરિયાદ મળ્યા પછી લગભગ 15 તારીખથી 15 દિવસ માટે આખો જે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એને વોલન્ટરી ક્લોઝઅપ બંધ કરવામાં આવેલ હતો. અને એ સમય દરમિયાન એક વસ્તુ ધ્યાને આવેલ કે જે પાણી ઇન્ડિવિજ્યુઅલ યુનિટમાંથી CETPમાં પહોંચે છે એની એક લાઇન લીકેજ જાણવા મળેલ હતી. આ આખી લાઇનને એ લોકોએ લગભગ 600 મીટર જેટલી લાઇન રિપ્લેસ કરી દીધી છે. એટલે મારે હમણાં અમારા જે જેતપુરના રિજનલ ઓફિસર છે એમની સાથે વાત થઈ કે અત્યારે આ લાઇન રિપ્લેસ થઈ ગઈ છે અને હવે હાલમાં અત્યારે કોઈ પાણી ત્યાં ઓજતમાં જતું નથી. હું આ બાબતે આપને કહેવા માગીશ કે આ જે જેતપુર વિસ્તારમાં જે ગંદા પાણીનો પ્રશ્ન છે એના માટે સરકારશ્રી દ્વારા લાંબા ગાળાના ઉપાય તરીકે એક 700 કરોડ રૂપિયાના ખર્ચે એક ભૂગર્ભ પાઇપલાઇન નાખવાની છે ડીપ સી ડિસ્પોઝલ માટેની. લગભગ 150 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન છે. આ પાઇપલાઇન માટેના ટેન્ડર પણ ઓલરેડી ઇન્વાઇટ થઈ ગયા છે. એટલે આ પાઇપલાઇન નાખેથી ભવિષ્યમાં લાંબા ગાળાનો પ્રશ્ન તો સોર્ટ આઉટ થશે, પરંતુ જે ટૂંકા ગાળાનો અત્યારનો પ્રશ્ન હતો, આ CETPને એ પ્રશ્નને ધ્યાને લઈને લગભગ 15 દિવસ માટે એ લોકોએ બધા જ એમના ઓપરેશન બંધ કરી દીધેલા હતા. અને જે ખાસ કરીને જે લીકેજનો પ્રશ્ન હતો એ લાઇન રિપ્લેસ કરી દીધી છે. વધુમાં હું જણાવીશ કે અમારી પાસે આ CETPના થોડા નોન કમ્પ્લાયન્સ. હાજી ત્રિવેદી સાહેબ, સવાલ એ છે, ઉદ્યોગ ભૂલ કરે, ઉદ્યોગની કઈ પણ ક્ષતિ થાય, ખેડૂત કેમ દુઃખી થાય? આપ અને હું પર્યાવરણના રક્ષક છીએ, ઉદ્યોગ માટે તો હોઈ ન શકીએ. ખેડૂત દુઃખી થાય, પાઇપલાઇન લીકેજ થઈ તો ઉદ્યોગની લીકેજ થઈ, ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખરાબ થયો તો ઉદ્યોગનો થયો, પરંતુ જમીન તો ખેડૂતની ગઈ. કૂવો ખેડૂતનો ખરાબ થયો, ખેડૂતનું પાણી દૂષિત થયું, જમીનનું પાણી દૂષિત થયું. સાહેબ, ના, એટલા માટે જ આ જે પાઇપલાઇન છે એ રિપેર ન થાય ત્યાં સુધી આશરે 15 દિવસ સુધી બધા જ ઉદ્યોગોને બંધ કરી અને 14 તારીખથી લગભગ
2 દિવસ પહેલાં સુધી આખો સીઈટીપી બંધ કરેલો હતો. એટલે ત્યાં જેટલા વોશિંગ ઘાટ, આશરે 150 જેટલા વોશિંગ ઘાટ છે, બધાએ પોતાના ઓપરેશન બંધ કરી અને આ લાઈન રિપ્લેસ ન થઈ ત્યાં સુધી એ લોકોએ બધાએ પોતાની ફેક્ટરી બંધ રાખેલ હતી. અને આજે મારે હમણાં જ ત્યાં રિજનલ અધિકારી સાથે વાત થઈ કે હવે આ લાઈનને બધું જે લીકેજ હતું એ રિપેર થઈ ગયું છે. એટલે હું અત્યારે કહી શકું કે અત્યારે કોઈ પાણી ઓજત નદીમાં જવાનો જે પ્રશ્ન છે એ હાલ તુરંત અત્યારે ઉપસ્થિત થતો નથી. સાહેબ, ત્યાંના ખેડૂતો સ્પષ્ટ માની રહ્યા છે કે જેતપુરનું પાણી આ બાજુ વળાયું એના કારણે એમના નદી પ્રદૂષિત થઈ, ખેતરોમાં લાલ પાણી આવવા લાગ્યું, કુવા લાલ થવા લાગ્યા. ના, એ વાતમાં કોઈ સત્યતા નથી. કારણ કે જેતપુરમાં જે ભાદર નદીનો પ્રશ્ન છે એ ભાદર અને ઓજતને કંઈ લાગે વળગતું નથી. કારણ કે જેતપુરની અંદર બધા પ્રિન્ટિંગ યુનિટો આવેલા છે. એ યુનિટો આજની તારીખે પણ ત્યાં ચાલે છે. શરૂઆતમાં હું આપને એક જણાવવા માંગીશ કે ભાદર નદીમાં જે આજથી 6 મહિના પહેલાં મોટા પાયે જે પાણી જતું હતું એ પાણી અત્યારે એ લોકોએ નદીની અંદરની જેમની પાઇપલાઇન હતી એ સંપૂર્ણ રિમૂવ કરી નાખી છે. અને આજની તારીખે બધું જ પાણી ટેન્કર દ્વારા જે બહાર લગભગ 1000 મીટર ક્યુબના 3 સંપ બનાવવામાં આવેલ છે. આ સંપની અંદર ટેન્કરથી પાણી લઈ અને એ પાણી સીઈટીપી સુધી પહોંચાડવામાં આવે છે. એટલે જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો ભાદર નદીમાં પાણી જવાનો, એ પ્રશ્ન હું આપને કહીશ કે સોલ્વ થઈ ગયો છે. મને યાદ છે સાહેબ, તમારી જોડે પહેલા પણ વાત કરીને આપે ત્યારે પણ આજ વાત કરી હતી અને સારી આવકારદાયક વાત હતી. પણ સવાલ એ પણ તો છે કે ભાદરને પહેલા પ્રદૂષિત કરી આ જ ઉદ્યોગોએ. આપે એ વખતે પણ મને કહેલું કે ગેરકાયદેસર ઘાટ ચાલી રહ્યા છે. હવે ગેરકાયદેસર ઘાટ ચાલે, ઉદ્યોગો ટ્રીટમેન્ટ પ્લાન્ટના પૈસા બચાવવા માટે અથવા પૂરો ખર્ચો ન કરવો પડે એના માટે સીધું નદીમાં પાણી છોડે. આ બધી સ્થિતિના કારણે મારા ગુજરાતનો ખેડૂત, આપણા ગુજરાતનો ખેડૂત દુઃખી કેમ થાય? ના, આજે આપ ઇલીગલ ઘાટની જે વાત કરો છો મારા પણ ધ્યાને આવેલી છે. અને પ્રાદેશિક અધિકારી જેતપુર સાથે આ બાબતે જે વાત થઈ એના પ્રમાણે પ્રાંત અધિકારી વિસાવદર અને ભેસાણ અને સાથે રાખી અને આ ઘાટ તોડી પાડવા માટે એ લોકો ઓપરેશન કરવાના જ છે. ભૂતકાળમાં પણ આવા ઓપરેશન કરેલા છે. અને જે ઇલીગલ ઘાટો ચાલે છે એની સામે વધારેમાં વધારે કડક પગલાં જે લેવાય એ બાબતે મેં ઓલરેડી પ્રાદેશિક અધિકારીશ્રીને સૂચના આપેલી છે. એટલે આ બાબતે એ લોકો ભવિષ્યમાં ચાલુ કરશે. કારણ કે આપે 15 દિવસ ઉદ્યોગ બંધ કરાવ્યા, બહુ સારું કામ કર્યું, આવકારદાયક કામ કર્યું. ઉદ્યોગ 15 દિવસ બંધ રહ્યા, એમનું પ્રોડક્શન કદાચ અટક્યું હશે, પણ એના કારણે જે ખેડૂતની ખેતી બરબાદ થઈ, જે ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું, એના માટે પણ તો આ ઉદ્યોગ જવાબદાર ખરા ને સાહેબ? ના સાહેબ, એટલા માટે જ આ જે પાણી લીકેજ થઈને જે જતું હતું એ બંધ થાય એટલા માટે જ આપણે ઉદ્યોગો બંધ કરેલ હતા. અને આજની તારીખે પણ જે ભાટગામનો સીઈટીપી છે એ ટ્રાયલ રન પર ચાલે છે. એટલે આ વસ્તુ અમારે ધ્યાને પણ આવેલી છે. એટલે અમે એમના પર જે એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પન્સેશન કહેવાય એ પણ ઇમ્પોઝ કરવાનું વિચારી રહ્યા છે. એટલે કોઈ પણ વાયોલેશન થાય તો હવે એની પાસેથી એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પન્સેશન અમારે રહેવાનું રહેશે ને એ અમે એના માટેથી લેવાના છીએ. ત્રિવેદી સાહેબ, આપની અને આપના વિભાગની નિષ્ઠા ઉપર હું સવાલ નથી ઉઠાવતો અને ન જ ઉઠાવવો જોઈએ, કારણ કે મારા ગુજરાતનો એક એક અધિકારી, ગુજરાતનો એક એક નાગરિક પ્રમાણિક હોય. પરંતુ જો એ વિસ્તારમાં ફરીએ તો તમામ ખેડૂતો આ જ આરોપ લગાવતા હોય છે કે ઉદ્યોગને છાવરવામાં અધિકારીઓ સાચો રિપોર્ટ ગાંધીનગર સુધી પહોંચાડતા નથી અને ખેડૂત દુઃખી થતો રહે છે ત્યાં સુધી કે સરપંચની વાત માનવામાં નથી આવતી. સાહેબ, 52 ગામના સરપંચ ગેડના મળતા હોય, એમનેમ તો મળ્યા ન હોય સાહેબ. હું ને આપ તો ગયા નથી, પણ એ સરપંચોની વ્યથા એમનેમ તો નહીં આવી. 4 દિવસ પહેલા જ મળેલા સાહેબ. ના, હું આપને કહું કે અમારા અધિકારીના જેતપુરથી રિપોર્ટ જે આવે છે એ રિપોર્ટમાં આ જે પાઇપલાઇન ઓવરફ્લો થઈ છે, પાઇપલાઇન લીકેજ હતી, આ બધો એ લોકોએ ઉલ્લેખ કરેલો છે. આમાં કોઈ વસ્તુ છાવરમાં આવતી નથી. અમે ધ્યાને પણ લીધેલી છે. હાલમાં એક નોટિસ તો ઓલરેડી સીઈટીપીને ઇસ્યુ કરેલી છે અને બીજું અમે જે ડેમેજ કોમ્પન્સેશનની વાત કરી આપને એ પણ અમે લેવા જઈ રહ્યા છીએ. ત્રિવેદી સાહેબ, જે ખેડૂતોના અને સરપંચો જે વાત કરી એમના કહેવા પ્રમાણે ભાદર નદીમાંથી ઉબેણ નદીમાં પાણી જાય અને ઉબેણમાંથી ઓજતમાં પાણી જાય, આજે પણ જાય છે એવું આજે સરપંચોએ કહ્યું સાહેબ. આ વાયા ઉદ્યોગનું પાણી જાય સાહેબ, શું ઉબેણ નદીમાં પાણી જાય છે ખરું? રોનકભાઈ, એ વાત શક્ય નથી. કારણ કે ભાદર અને ઉબેણ વચ્ચે લગભગ 20-25 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. એ આખી ટોપોગ્રાફી જુદી છે. એટલે ભાદરમાં જે યુનિટો આવેલા છે ને બધા પ્રિન્ટિંગ યુનિટો જેતપુરની અંદર લોકેટેડ છે. મેં આપને કીધું ને કે વર્ષોથી જેતપુરની અંદર રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આ બંને ભેગા હતા. એ લગભગ 30-40 વર્ષ જૂની એ લોકોની જે વાત હતી એ છેલ્લા લગભગ 6 મહિનાથી આ બધું અમે જુદું પાડી દીધું છે. અને રહેણાંક પાણીની સાથે ઇન્ડસ્ટ્રીયલ પાણી ન ભળે એવા બધા જ પ્રયત્ન કરીને આજની તારીખે જે અમે ભાદરના સેમ્પલ લઈએ છીએ
એ ભાદરના સેમ્પલમાં કન્ટામિનેશનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. સેમ્પલ એટલે સર ભાદર genuine નદી આવતા અને હશે? ઉબેણ અથવા તો ઓજત એને કોઈ રિલેશન જ નથી. જી હાજી ત્રિવેદી સાહેબ, મારો અંતિમ સવાલ, શું તમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વતી હાજી ગેડ વિસ્તારના 52 ગામના ખેડૂતોને વચન આપશો કે હવે એક પણ ટીપું પ્રદૂષિત પાણીનું ત્યાં નહીં પહોંચે, અને પહોંચશે તો એ ઉદ્યોગો સામે શું પગલાં લેશો? ના રોનકભાઈ, મેં આપને કીધું કે લાંબા ગાળાનો જે ઉકેલ છે આ વિસ્તારનો, એ 750 કરોડ સરકારે ઓલરેડી આના માટે ફાળવા છે. આ પાઇપલાઇનના ટેન્ડર બહાર આવી ગયા છે અને કદાચ દેશની અંદર આ જે પ્રોજેક્ટ છે આટલા મોટા ગાળાનો એ પ્રથમ પ્રોજેક્ટ છે. એટલે લાંબા ગાળાના જે આનો ઉકેલ છે એના માટે તો સરકારે આ પ્રયત્ન કરેલા જ છે, પણ ટૂંકા ગાળામાં જે ત્યાંનો સીઈટીપી બરોબર ચાલે અને આવા લીકેજીસ ન થાય એના માટે હું આપને ચોક્કસ ખાતરી આપું છું કે અમારી જે જેતપુરની ટીમ છે એ રેગ્યુલર ત્યાં ફરતી રહેશે અને આવા કોઈ પણ યુનિટો જો પકડાશે, ઇવન આ જે ઇલીગલ ગાર્ડ છે એને તોડવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. તો ત્રિવેદી સાહેબ, હવે આ મિનિટે ઓજતની અંદર એક ટીપું પણ પ્રદૂષિત પાણી નથી જતું એવું માની શકાય? ચોક્કસપણે જે બધું જ પાણી અત્યારે જે ત્યાં સીઈટીપી આવેલો છે ભાટગામનો, એ ભાટગામને સીઈટીપીમાં જ આ બધું પાણી નાખવાનું છે. સીઈટીપીમાં 30 MLD એટલે કે 3 કરોડ લીટરની કેપેસિટીના સીઈટીપી છે. એટલે આ વિસ્તારમાં જેટલા ઘાટ આવેલા છે એ બધાનું પાણી એ સીઈટીપીમાં જ જાય એ ચોક્કસ એવા માટે અમારા પૂરતા પ્રયત્ન રહેશે. ત્રિવેદી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ જતા જતા એક ચોક્કસથી કહીશ સાહેબ, હું અને તમે, મારું અને આપનું પરિવાર, ગુજરાત, દેશ અને દુનિયા ખેડૂતનું પકવેલું ખાય છે, ઉદ્યોગનું પકવેલું નહીં. એક ટાઈમે કપડા અહીંયા પ્રોસેસ નહીં થાય તો બીજે થઈ શકશે, રોજગારી નહીં મળે તો આપણા બાપ દાદા ખેતીમાંથી પણ કમાતા હતા અને ઘર ચલાવતા હતા. એટલે મહેરબાની કરીને એટલું ધ્યાન રાખજો, ઉદ્યોગ હોવો જોઈએ, પરંતુ ઉદ્યોગના પાપે કોઈ ઉદ્યોગપતિ પોતાની પહોંચની દુરુપયોગ કરી ગેરકાનૂની કૃત્ય કરતું હોય તો આપ, હું હર હંમેશ બોલતા રહીશું અને ખેડૂતના હિતમાં આપ પણ અવાજ ઉઠાવજો, આપ કાર્યવાહી કરજો. કારણ કે સ્થાનિક અધિકારી ઉપર ખેડૂતોને વિશ્વાસ નથી, સ્થાનિક અધિકારીઓની કાર્યવાહી ઉપર વિશ્વાસ નથી. હર હંમેશ ખેડૂતો કહેતા રહ્યા છે કે ઉદ્યોગોને બચાવવામાં આવે છે, હર હંમેશ એ પણ કહેતા રહ્યા છે કે સેમ્પલ પ્રોપર નથી થતા. આપના ઉપર પૂરો વિશ્વાસ રાખું છું ત્રિવેદી સાહેબ, કારણ કે આપે પહેલા પણ આ પાઇપલાઇનની વાત કરી હતી, આપે પહેલા પણ એ પ્રોજેક્ટની વાત કરી હતી, પ્રોજેક્ટને આપે પણ આગળ વધાર્યો, બોર્ડે પણ આગળ વધાર્યો. પણ છેલ્લે ફરી એકવાર વિનંતી કરી સર, ખેડૂતનું ક્યાં હિત ન થાય તેનું આપ ધ્યાન રાખજો. ખેર, એબીપી અસ્મિતાનો પ્રયાસ હતો ખેડૂતોની આ જે દર્દ હતું તેને વાચા આપવાનો, ખેડૂતો માટે બોલવાનો, અને ખેડૂતો માટે પહેલા પણ હું બોલતો હતો, એબીપી અસ્મિતા બોલતું હતું. અને જો ખેડૂતને નુકસાન થતું હશે, જો મારો ગુજરાતનો એક પણ ખેડૂત દુઃખી હશે તો આપની ચેનલ એબીપી અસ્મિતા હર હંમેશ બોલશે. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.